ગોંડલમાં રાજકુમાર જાટના મૃત્યુને લઈને ગોંડલ એપીએમસીમાં જાટ સમાજના જે આગેવાનો હતા, વેપારીઓ હતા, મજૂરો હતા, તેમના દ્વારા રાજકુમાર જાટને શ્રદ્ધાંજલિ પાઠવવા માટેનો કાર્યક્રમ રાખ્યો હતો। એ કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજાને લઈને ગોંડલના વેપારીઓ શું માની રહ્યા છે, આ ઘટનાને લઈને તેમની શું પ્રતિક્રિયા છે, વિગતે વાત કરી। શું તમે શોપ લેવાનું વિચારી રહ્યા છો? શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો? તો આજે ચિંતા મૂકી દો। અમદાવાદના પોશ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે 156 સ્ક્વેર ફૂટની શોપ છે, તે વેચવાની છે, જેની અંદાજિત કિંમત 35 લાખ રૂપિયા છે। એટલે તમે વહેલા તે પહેલાંના ધોરણે જલ્દી જ સંપર્ક કરો। આ એક સુવર્ણ તક છે, તે જે ખરીદનારો છે તેમના માટે છે। આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં ગોંડલ ખૂબ ચર્ચામાં જોવા મળી રહ્યો છે, કેમ કે રાજસ્થાનના વેપારી રતનકુમાર જાટના દીકરા રાજકુમાર જાટનું જે શંકાસ્પદ મૃત્યુ નિપજવાનો મામલો સામે આવ્યો હતો, તે મામલાને લઈને રતનકુમાર જાટે તેમના દીકરાની હત્યા થયા હોવાના આરોપ કર્યા હતા। જ્યારે બીજી તરફ રાજકોટ પોલીસે ખુલાસો કર્યો હતો કે રાજકુમાર જાટ છે તેમનો અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે। આ મામલાને લઈને રતનકુમાર જાટે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે જે બબાલ થઈ હતી ને તેને જ લઈને તેમનો દીકરો પછી આ બબાલ બાદ ગુમ થઈ ગયો હતો, તેને લઈને ઘણી બધી આશંકાઓ વ્યક્ત કરી હતી। આ બાબતના સંદર્ભમાં જાટ સમાજ પણ હવે મેદાને જોવા મળી રહ્યો છે। આ મામલામાં જાટ સમાજે લડી લેવાની તૈયારી દર્શાવી છે અને તેમણે સ્પષ્ટ આરોપો છે તે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપર કરી રહ્યા છે। તો બીજી તરફ પોલીસનું કહેવું છે કે અકસ્માતના કારણે મૃત્યુ નિપજ્યું છે, આમાં કોઈ આવી ભૂમિકા હાલ દેખાતી નથી। આ તમામ બાબતો વચ્ચે કોકડું ગૂંચવાયેલું છે। ત્યારે ગોંડલ એપીએમસી ખાતે જે જાટ સમાજના વેપારીઓ છે, મજૂરો છે, તેઓ દ્વારા રાજકુમાર જાટની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ બાદ જે જાટ સમાજના ત્યાંના આગેવાનો છે તેમણે જયરાજસિંહ જાડેજાને લઈને શું વાત કહી છે તે સાંભળી લે। मेरा नाम मेहराराम जाट। मेरे यहाँ पे गोंडल पे मेरे को पैसा ना जाता है मेरू भाई, ठीक है। मैं यहाँ से 32 साल से मैं मजदूरी काम पहले कर रहा था। अभी मेरी यहाँ पे दुकान है, मैं व्यापार भी कर रहा हूँ। मेरा भी फैक्ट्री है जामपाड़ी पे, श्री गणेश एग्री सोल्टेक्स, मैं यहाँ पे कर रहा हूँ। मेरे ये भाई ने तो कुछ दिन पहले ये दुकान हो गया, इसलिए हमने ये श्रद्धांजलि का आज प्रोग्राम रखा। तो हम मार्केट यार्ड के ऑफिस गए और धारासभ्य जयराज सिंह जाडेजा के पास गया, तो उसने बोला कोई बात नहीं, आप प्रोग्राम रखो, आप हमारा भाई हो। एंड हमारे को 32 साल से इस लोगों ने हमारे को बहुत सपोर्ट किया है। जयराज सिंह जाडेजा, अल्पेश भाई ढोलेरिया और बाबू भाई टोडिया, अशोक भाई पेपड़िया, सब ने, आखिर टीम ने हमारा कभी भी रात को भी काम पड़ता है, हमारे को तकलीफ पड़ता है तो हमारा सपोर्ट करता है। फिर भी ऐसे लोगों ने बात तैयार चल रही है कि ये इसके ऊपर मुद्दा है, हमारे को ऐसा नहीं लगता है। हमारे को इस टीम ने हमारा बहुत सपोर्ट किया है कभी भी। एंड और भी इसकी तपास, जो किसी को शंका हुआ तो ये इसकी तपास होनी चाहिए। आज गोंडल विधानसभा के अंदर गोंडल एपीएमसी मार्केट यार्ड में जाट समाज के सभी भाइयों बंधुओं द्वारा राजकुमार जाट का जो मौन व्रत रखा गया, इधर सादर श्रद्धांजलि दी गई इधर। तो इसमें सभी जाट भाई यहाँ पर आए थे और सभी ने 2 मिनट का मौन व्रत रख के श्रद्धांजलि दी है, जिसमें यहाँ के सभी जो भी मजदूर मारवाड़ी हैं, जाट समाज के सभी हैं, वो यहाँ पर काम करते हैं। तो उन सबों ने मिलकर यहाँ पर श्रद्धांजलि दी और 2 मिनट का मौन रखा है। तो हम सभी ने यहाँ पर ये कार्यक्रम किया था आज, और हमें पूरा भरोसा है कि इसकी जो जांच है वो पूर्णतया किसी बिना पक्ष के होगी, और इस जांच में जो भी निर्णय होगा वो सबको मान्य होगा। आपको क्या लगता है कि जांच कहाँ तक पहुँचेगी और तपास होनी चाहिए कि नहीं होनी चाहिए? मेरे हिसाब से इसकी तपास होनी चाहिए, क्योंकि ये मामला भी थोड़ा संदिग्ध हो गया है, तो इसकी तपास जारी है। लेकिन हमें जो इधर नाम आ रहे हैं, तो हमें पूर्ण विश्वास है कि ऐसा कुछ नहीं है, लेकिन फिर भी सभी जाट भाइयों को जांच पर पूरा भरोसा रखना चाहिए। खास करके परिवाરના સભ્યો દ્વારા જે છે તે મૃતકના સભ્યો છે પરિવારના, તેઓ અહીંના ગોંડલના પૂર્વ ધારાસભ્યો તેમજ તેમના પુત્રો ઉપર આક્ષેપ કર્યો છે, શું હશે? આમાં એ આક્ષેપ કર્યો છે ખોટી વાત છે મારા હિસાબથી, કેમ કે અહીંયા બધી જે થયો છે એ આપણે ઘટનામાં આવતો નથી અને જાંચ ચાલુ છે। અમે બધી અહીંયા રહેતા હોય, ઘણા વર્ષોથી અમે રહે છે, અમારે ભેગા એ બધા ભાઈઓ રૂપે રહેતા હોય, એટલે અમને એવું નથી લાગતો
છતાં પણ અહીંયા તપાસ ચાલુ છે. તો જે કાંઈ નિર્ણય આવશે એ બધાને માન્ય રહેશે. આપે સાંભળ્યા આ હતા ગોંડલ માર્કેટ યાર્ડમાં છેલ્લા ઘણા વર્ષોથી કામ કરતા વેપારી તરીકે રહેતા ત્યાંના વેપારીઓ. તેમણે જણાવ્યું છે કે જે રાજકુમાર જાટનું મૃત્યુ નિપજ્યું છે તે દુઃખદ બાબત છે અને આ મામલે તેમણે જયરાજસિંહ જાડેજાનું સમર્થન કર્યું છે અને જયરાજસિંહ જાડેજા તેમને સાથ સહકાર આપી રહ્યા છે તે પ્રકારની વાત પણ તેઓ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મામલાને લઈને હવે લોકસભામાં પણ સીબીઆઈ તપાસનો મુદ્દો ઉઠ્યો છે. ત્યારે કયા પ્રકારની તપાસ કરવામાં આવે છે અને આ મુદ્દો જે પોલીસે કાર્યવાહી કરી છે તે મામલે શું નવા વળાંકો આવે છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.